वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् त्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। श्री गिरिराजधारण की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनाद् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते। नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया सर्वो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। व्याकुलेन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्रमेव एको मंत्रो तस्य नामानि यानि कर्माप्येकम् तस्य देवस्य सेवा एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र श्री सुखदेव जी महाराज की जय। श्री चांपलमल दादा की जय। श्री सती माता सुरधन दादानी जय। परम कृपाळु परमात्मा अनंत कृपानिधि श्री नंदनंदन व्रजजन वंदन यशोदानंदन श्री कृष्णचंद्र परमात्मानी परम कृपाथी તેમજ આપણા સમસ્ત જોશી પરિવારના કુળદેવતા ચાંપલમલ દાદા, સતી માતા અને સુરધન દાદાની પરમ કૃપાથી એમના અનુગ્રહથી આપણને સૌને દાદાના સાનિધ્યમાં અષ્ટદિવસીય શ્રીમદ ભાગવત કથાનો સુંદર લાહવો સાંપડ્યો છે. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ જ્યાં સુધી આપણી ઈચ્છા હોય, આપણે સન્નિષ્ઠ પ્રયાસો કરીએ, પણ એમાં ભગવાનનો જો અનુગ્રહ ન હોય તો એવા શુભ કાર્યો ચરિતાર્થ થતા નથી. શુભ કાર્યો કરવા માટે પણ સૌથી પહેલા ઈચ્છા હોવી અનિવાર્ય છે. ઈચ્છા થવી જોઈએ. આજથી લગભગ 4 માસ પહેલા આપણા જોશી પરિવારના જ એક સભ્ય જે દર વર્ષે આપણા દાદાને ત્યાં યજ્ઞ કરે છે એવા ગિરીશભાઈ જોશી, મારા ગિરીશ બાપુજી, એમનો એવો શુભ સંકલ્પ હતો કે આપણે દાદાને ત્યાં આ વખતે શ્રીમદ ભાગવતનું આયોજન કરીએ. આજથી લગભગ 7 વર્ષ પહેલા આ જ જગ્યા ઉપર ભાગવત કથાનું આયોજન થયેલું. કથાના વક્તા એ વખતના ઉદય મહારાજ હતા. એમની પ્રથમ ભાગવત હતી અહીંયા આ ક્ષેત્રમાં. શ્રીમદ ભાગવતનું જેના મુખેથી એક વખત પઠન થઈ ચૂક્યું છે એવા એ ગઈ કથાના વ્યાસ ઉદય મહારાજ
આ મોક્ષ આપનારી ભાગવત કથા છે અને એક વખત જેના મુખેથી પઠન થઈ ચૂક્યું છે એવા ઉદય મહારાજ હરિચરણ પામેલા છે. મોક્ષદાયીની કથા શ્રીમદ ભાગવત એનું પઠન કર્યા પછી એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. એ આત્મા મુક્ત જ હોય, એ સદગતિને જ પામ્યો હોય. તો 7 વર્ષ પછી ફરી પાછી બીજી વખત શ્રીમદ ભાગવત કથા આપણા દાદાના આંગણે આવી છે. એ ઈચ્છાને ચરિતાર્થ કરવા માટે 4 મહિનાથી સતત આપણા જોશી પરિવારના બીજા સભ્યો પણ સનિષ્ઠ પ્રયાસો કરતા રહ્યા. જહેમત એ લોકોએ ઉઠાવી ખૂબ પ્રયાસો કર્યા અને આજે દાદાની કૃપાથી, ભાગવત ભગવાનની કૃપાથી, આપણા સતી માતા અને સુરધન દાદાની કૃપાથી આપણે એ ભગવત કાર્ય આ સંભવ થતું જોઈ રહ્યા છીએ. ભાગવત કથાના માર્ગે, ભગવદ માર્ગે આવવું એ પણ હરિની કૃપા હોય તો જ સંભવ બને છે. ભગવાનની કૃપા વિના આ માર્ગે પગ મૂકી શકાય જ નહીં. રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે, અતિ હરિ કૃપા જાહી પર હોય, પામ દેહી માર્ગ સોઈ. જેના ઉપર ભગવાનની અતિ કૃપા હોય એ જ આ માર્ગે પગ મૂકી શકે છે. કેવળ કૃપા નથી લખ્યું, અતિ હરિ કૃપા જાહી પર હોય. જેના ઉપર અતિશય કૃપા હોય એ આ માર્ગે પગ મૂકી શકે. શ્રીમદ ભાગવત એ તો ગંગા છે, રામકથા એ મંદાકિની છે. રામકથા મંદાકિની ચિત્રકૂટ ચિતચારુ, આવું રામાયણમાં રામચરિત માનસમાં તુલસીજીએ લખ્યું છે. રામકથા એ મંદાકિની છે, શ્રીમદ ભાગવત એ ભાગીરથી છે, ગંગા છે. સામાન્ય રીતે ગંગામાં સ્નાન કરવું હોય, કોઈ સરિતામાં સ્નાન કરવું હોય તો આપણે સરિતા પાસે જવું જોઈએ. સરિતા આપણી પાસે ન આવે. મંદિરે ભગવાનના દર્શન કરવા હોય તો આપણે મંદિરે જવું જોઈએ. મંદિર આપણી પાસે સામેથી ચાલીને ન આવે. પણ ભાગવત કથા એવી દિવ્ય છે કે સામેથી ચાલી અને આ ભાગવતી ગંગા આપણા આંગણે આવી છે. ભગવાન કરતા પણ ભગવાનની કથાનું વિશેષ મહત્વ છે. ભાગવતમાં ગોપીઓ ગોપી ગીતમાં કહે છે કે હે કૃષ્ણ, તમારા કરતા પણ તમારી કથા વધારે મહત્વની છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિપીડીતમ કલ્મષાપહમ. હે કૃષ્ણ,
તમારા કરતા તો તમારી કથા વધારે મહત્વની છે. કારણ શ્રી કૃષ્ણ તમે તો સ્વતંત્ર છો, પણ તમારી કથા એ પરતંત્ર છે. શ્રી કૃષ્ણ તમે બોલાવવા છતાં નથી આવતા, અને કથા એ પરતંત્ર છે. અમે જે ડેટ નક્કી કરી હોય ત્યારથી શરૂ, અને અમે જે પૂર્ણાહતિની ડેટ નક્કી કરી હોય ત્યારે પૂરી. પણ જ્યારે તમે બોલાવવા છતાં પણ નથી આવતા, હે કૃષ્ણ તમે નિર્દય છો, જ્યારે તમારી કથા એ સદયા છે. શ્રી કૃષ્ણ નિરપેક્ષ છે અને કથા એ સાપેક્ષ છે. કથા વક્તા અને શ્રોતાની ગરજ સારે છે. કહેવા માટે વક્તા જોઈએ, સાંભળવા માટે શ્રોતા જોઈએ. કહેનારો વક્તા ન હોય તો શ્રોતાઓ ભલે ને આવી ગયા હોય, પણ કહે કોણ? અને વક્તા આવી ગયો હોય તો શ્રોતા ન હોય તો સાંભળે કોણ? કથા એ સાપેક્ષ છે, શ્રી કૃષ્ણ નિરપેક્ષ છે. શ્રીમદ ભાગવત કથા એ સંસારના પાપ, તાપ અને સંતાપથી જે સંતપ્ત થયેલો છે એને પરમ શાંતિ અને શીતળતા અર્પણ કરે છે. જે સંસારના પાપ, તાપ અને સંતાપથી સંદગ્ધ થયેલો છે એને શીતળતા આપે છે. આપણા વડીલો એમ કહે કે ઘી વગરનું ભોજન એ વાંજીયું ભોજન ગણાય. ભલે રોટલીમાં ચોપડીને કે ગમે તે રીતે, પણ ઘી લેવું જોઈએ. ઘી વગરનું ભોજન એ વાંજીયું ભોજન ગણાય. એમ સંતો, મહાપુરુષો, મહાત્માઓ એવું કહે છે કે ભગવત કથા વિનાનો દિવસ એ વાંજીયો દિવસ ગણાય. આપણે બહુ સદભાગી છીએ કે 8 દિવસ માટે આપણા જ કુળદેવતા શ્રી ચાંપલમલ દાદાની ગોદમાં બેસી અને આ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા અતિ સદભાગી થયા છીએ. ઋષિઓએ એવી આજ્ઞા કરી છે કે દિવસમ અવંધ્યમ કુર્યાત, દિવસને અવંધ્ય કરવો જોઈએ. ભગવત કૃપાથી, ઈશ અનુગ્રહથી આપણા 8 દિવસ અવંધ્ય જશે. સામાન્ય રીતે એવો નિયમ છે કે પ્રથમ દિવસે વક્તાએ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કરવું જોઈએ. આવો એક સામાન્ય શિરસ્તો છે, એક નિયમ છે. મહાત્મ્યનો સીધો સાદો અર્થ થાય ઇન્ટ્રોડક્શન, ઓળખાણ, પરિચય. આપણે પરિચય કે ઓળખાણ કોઈની કરવી હોય તો સામાન્ય રીતે કોઈ મોટો પુરુષ હોય, કોઈ મોટું વ્યક્તિત્વ હોય તો એની ઓળખાણ આપવા માટે કોઈ અન્ય વ્યક્તિ હોય, કોઈ ત્રીજી વ્યક્તિ આપણને એમ મોટા વ્યક્તિત્વ વાળા પુરુષની એની ઓળખાણ કરાવે. કોઈ મોટો વ્યક્તિ હોય એ પોતાની ઓળખાણ પોતાની રીતે ન કરે, એને આત્મશ્લાઘા કહેવાય. અને આત્મશ્લાઘા એ પોતાના મૃત્યુ બરાબર છે.
એટલા માટે ઓળખાણ કરાવવા માટે કોઈ ત્રીજું જોઈએ. અહીંયા વ્યાસ ભગવાનની આજ્ઞા છે કે પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતનો પરિચય આપણે કરવાનો છે. મહાત્મ્ય જે પદ્મ પુરાણ અંતર્ગત છે એનું પઠન કરવાનું છે. શ્રીમદ ભાગવતનો પરિચય આપણને બે પુરાણમાં મળે છે. એક છે પદ્મ પુરાણ અને બીજું છે સ્કંદ પુરાણ. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં આપણને મળે છે, જ્યારે સ્કંદ પુરાણમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય 4 અધ્યાયમાં મળે છે. સંતોએ, વિદ્વાનોએ, ચિંતકોએ ભાગવતની વ્યાખ્યા 2 પ્રકારે આપી છે. એમાં પહેલી વ્યાખ્યા આપી છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવાને જે કહ્યું એ ભાગવત. ભાગવતના આદિવક્તા સ્વયં આદિનારાયણ છે. આદિનારાયણે કૃપા કરી અને બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ નારદજીને આપ્યું. નારદજીએ વેદવ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજીએ એનો વિસ્તાર કર્યો. ભાગવત સંહિતા રચી અને પોતાના જ પુત્ર શ્રી શુકદેવને ભણાવ્યું. અને શુકદેવજીએ ગંગાને કિનારે બેઠેલા પરીક્ષિત રાજાને કહ્યું, ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવાને જે કહ્યું એ ભાગવત. ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા આ બંને ભગવાને પોતાના સ્વમુખેથી કહી છે. એટલા માટે આ બંનેની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. શ્રીમદ એ રાજમુકુટ છે અને રાજમુકુટ એ હંમેશા મહારાજના મસ્તકે જ શોભે. ગીતાજી એ પણ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સ્વમુખે કહી. ચિદાનંદેન પ્રોક્તેન ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતોર્જુનમ. ભગવાને જ કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનજીને કૃપા કરી અને ભગવદ્ ગીતા કહી. ભાગવતના આદિવક્તા આદિનારાયણ સ્વયં છે. પણ વિદ્વાનો એવું કહે છે કે ભગવાને જે કહ્યું એ અને ભગવાન એ બંને અલગ નથી. આ વ્યાખ્યાથી એવું જાણવા મળે છે કે ભગવાને જે કહ્યું તે અને ભગવાન સ્વયં એ બંને અલગ છે. તો બીજી વ્યાખ્યા આપી ભગવતઃ ઇદમ ભગવતઃ અયમ. આ જ સાક્ષાત શ્રી નારાયણ છે. શ્રીમદ ભાગવત એ જ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ જ આ સૂચિત કર્યું છે. તેનેયમ વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેહે. આ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનું જ વાંગ્મય સ્વરૂપ છે. વેદવ્યાસજીની આજ્ઞા છે કે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મ્ય વક્તાએ પ્રથમ દિવસે કરવું. આવો આજે આપણે ભાગવતના પ્રથમ દિવસે મહાત્મ્યનો પઠન કરીએ. મહાત્મ્ય વર્ણવતા લખે છે ભાગવતકાર પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાનની વંદના કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। प्रथम श्लोक में श्री कृष्ण भगवान की वंदना करी है। अपना ऋषिओ अपना संतो अपना शास्त्रों आपने परमात्मा नो परिचय करावे छे, एनी प्राप्ति के एनी अनुभूति नो मार्ग बतावे छे। महात्म्यना आ प्रथम श्लोक में 3 प्रकारे भगवाननो परिचय कराव्यो छे। स्वभाव परिचय, कार्य परिचय અને સ્વરૂપ પરિચય। સામાન્ય રીતે આપણે કોઈ માણસને ઓળખવો હોય તો આપણે સૌથી પહેલા એ જોઈએ કે કેવા દેખાય છે, જાડા છે કે પાતળા છે, લાંબા છે કે ઠીંગણા છે, ગોરા છે કે ઘઉંવર્ણા છે। આ આપણો માણસનો આ પરિચય છે। પણ પરમાત્માનો પરિચય આ રીતે નથી થતો। ઋષિઓ આપણને ભગવાનના સ્વરૂપનો પરિચય કરાવે છે। ભગવાન કેવા છે એટલે પ્રથમ ચરણમાં બતાવ્યું સચ્ચિદાનંદ રૂપાય। ભગવાનનો સ્વરૂપ પરિચય કરાવતા 3 લક્ષણ બતાવ્યા। ભગવાન સત, ચિત અને આનંદ સ્વરૂપ છે। સત શબ્દથી ભગવાનની શાશ્વતતા બતાવી, જે અખંડ છે, જેને કોઈ સીમા નથી, જે નિશ્ચિમ છે, જે અવિનાશી છે। ચિદ શબ્દથી જ્ઞાન બતાવ્યું, ચૈતન્ય બતાવ્યું। ચિત્તની સાથે જો સત નહીં હોય તો એ ચિદ જડ થઈ જશે। અને સતની સાથે જો ચિદ નહીં હોય તો એ શાશ્વત નહીં હોય। પરમાત્મા શાશ્વત છે, અખંડ છે, નિસીમ છે। પરમાત્માના 3 લક્ષણ બતાવ્યા, સત, ચિત અને આનંદ। ભગવાન સત સ્વરૂપ છે, ભગવાન ચિદ સ્વરૂપ છે, ભગવાન આનંદ સ્વરૂપ છે। શ્રુતિ ભગવતીઓ કહે છે રસો વૈ સહ, તે રસરૂપ છે। તે એટલે ભગવાન, ભગવાન રસરૂપ છે। એટલે જ આપણને ભગવાનનું સંકીર્તન કરતા, ભગવાનની કથા સાંભળતા આપણને આનંદની પ્રાપ્તિ થાય છે। પરમાત્મા એ રસરૂપ છે, ફિક્કો નથી, આનંદ સ્વરૂપ છે। બીજા ચરણમાં કાર્ય પરિચય કરાવ્યો। ભગવાન શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, ભગવાન વિશ્વની ઉત્પત્તિ કરે છે
વિશ્વનું પાલન કરે છે અને સમય આવીએ વિશ્વનો લય કરે છે. ભગવાન આ સૃષ્ટિને બનાવે છે, સીધી સાદી ભાષામાં કહું તો સાચવે છે, પાલન કરે છે, મતલબ સાચવે છે, આપણું પાલન પોષણ કરે છે. જેમ એક પિતા પોતાના બાળકોનું પાલન કરે, એવી જ રીતે પરમાત્મા આપણા સૌનું પાલન પોષણ કરે છે. અને સમય આવીએ આ સમગ્ર સૃષ્ટિનો પોતાનામાં લય કરે છે. પ્રથમ ચરણમાં ભગવાનનો સ્વરૂપ પરિચય કરાવ્યો, બીજા ચરણમાં ભગવાનનો કાર્ય પરિચય કરાવ્યો. આપણે જીવ માત્ર સર્જન કરે છે, પાલન કરે છે અને લય કરે છે, અને ભગવાન પણ પાલન કરે છે, સર્જન કરે છે અને લય કરે છે. પણ ભગવાન જે કરે છે એ લીલા છે, અને આપણે જે કરીએ છીએ એને લીલા ન કહેવાય. મહાપ્રભુજી જેવા સંતોએ, મહાપુરુષોએ એને લીલા એવું નામ આપ્યું છે. સર્જન, પાલન અને વિસર્જન જે ભગવાન કરે છે એને લીલા કહેવાય. એનું કારણ, ભગવાનને સર્જનમાં મોહ નથી, ભગવાનને પાલનમાં અહંકાર નથી, અને ભગવાન આ સૃષ્ટિનો જ્યારે લય કરે છે ત્યારે એને શોક નથી. આપણે પણ આપણા સંતાનોને જન્મ આપી અને સર્જન કરીએ છીએ, એનું પાલન પોષણ કરીએ છીએ, અને કદાચ એવા જો પ્રસંગો આવે અને દીકરો અકસ્માત મૃત્યુ પામે તો આપણને પણ એનો શોક થાય છે, એનું દુઃખ થાય છે. એનું કારણ, આપણને આપણા સર્જનમાં મોહ થયો હતો. ભગવાનને પોતાના સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, અને લયમાં શોક નથી. ત્રીજા ચરણમાં સ્વભાવ પરિચય બતાવ્યો. તાપત્રય વિનાશાય. ભગવાન, એનો સ્વભાવ કેવો છે? ભગવાનને નમસ્કાર કરવા માત્રથી ત્રિતાપનું હરણ કરે છે. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારના તાપ છે, એને નમસ્કાર કરવા માત્રથી ત્રિતાપનું હરણ કરે છે. સીધી ભાષામાં કહું તો આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ એટલે વસ્તુ કે પરિસ્થિતિના અભાવમાંથી જન્મેલું દુઃખ. વ્યાધિ એટલે શરીરના રોગોને કારણે જે પીડાવવું પડે છે, જે દુઃખ થાય છે, એ વ્યાધિ. અને ઉપાધિ એટલે આદિથી ઉલટું. આદિ એટલે અભાવમાંથી પેદા થયેલું દુઃખ, અને ઉપાધિ એટલે વસ્તુ કે પરિસ્થિતિના હોવાને કારણે પેદા થયેલું દુઃખ. આપણી પાસે મોબાઈલ છે તો વારે વારે બાજુવાળાને આપો ને, સામેવાળાને આપો ને, આને આપો ને, ઓને આપો ને, બીજાના ફોન આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. આ વ્યાધિ જ, આ ઉપાધિ જ. પણ પાડોશી પાસે મોબાઈલ ફોન છે, સરસ મજાનો iPhone 14, પણ આપણી પાસે નથી, એને આદિ કહેવાય. બાજુવાળા પાસે છે પણ આપણી પાસે નથી, આ આદિ. અને છે તો બાજુવાળાને આપો ને, સામેવાળાને આપો ને, આને આપો ને, ઉપરવાળાને આપો ને, વારે વારે આવ્યા જ કરે છે. ભગવાનને નમસ્કાર કરવા માત્રથી
આધિ, વ્યાધિ અને ઉપાધિ 3 પ્રકારના તાપનો, 3 પ્રકારના દુઃખનું શમન કરે છે. એવા શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભાગવતકાર કેવળ કૃષ્ણને વંદન નથી કરતા, કૃષ્ણને નમસ્કાર નથી કરતા. ભાગવતકાર નોંધે છે શ્રી કૃષ્ણાય વયં નમઃ. એકલા કૃષ્ણને નમસ્કાર નથી, શ્રી સહિત કૃષ્ણને નમસ્કાર છે. શ્રી એટલે ભગવાન કૃષ્ણની આહ્લાદીની શક્તિ, અનુરાગાત્મિકા શક્તિ, ભક્તિ એટલે કે રાધિકાજી, શ્રી રાધાજી. ભાગવતકાર રાધા કૃષ્ણને નમસ્કાર કરે છે. શ્રી કૃષ્ણાય વયં નમઃ. રાધા એટલે પ્રભુ પ્રેમની અવિરત વહેતી ધારા. ભગવાન શ્રી કૃષ્ણ એ આખા જગતનો આધાર છે. પણ જે જગતનો આધાર છે, જે જગદાધાર છે, એનો પણ કોઈ આધાર ખરો? તો કે હા, એનો આધાર છે. કોણ? શ્રી રાધાજી. જગદાધાર વત્તા આધાર, આની સંધિ કરો એટલે શબ્દ બને જગદાધારા ધાર. આમાં રાધા શબ્દ છુપાયેલો છે. પ્રભુ પ્રેમની અવિરત વહેતી ધારા એ શ્રી રાધાજી છે. આરાધના શબ્દ એ પણ રાધામાંથી બન્યો છે અને અપરાધ શબ્દ એ પણ રાધામાંથી બન્યો છે. વિદ્વાનોએ વ્યાખ્યા કરી છે, અપરાધ એટલે અપગતા રાધા યસ્માત સ. અપરાધ જેમાંથી રાધા નીકળી જાય એ અપરાધ. આપણે હમણાં રાધાની વ્યાખ્યા જોઈ, પ્રભુ પ્રેમની અવિરત વહેતી ધારા એટલે કે ભક્તિ. આપણા હૃદયમાં ભગવાન પ્રત્યેની જે ભક્તિ છે એ જ રાધા છે. અને જો એ નીકળી જાય આપણા હૃદયમાંથી તો એ અપરાધ બને છે. એટલે આનંદ. કૃષ વત્તા અણ બરાબર સદાનંદ. આપણે કેવો આનંદ જોઈએ છીએ જે થોડી કલાકો માટે આપણને મળે પણ પછી આપણને આનંદ ન મળે, એવો એ પ્રકારનો આનંદ જોઈએ છીએ કે હર હંમેશ આપણી પાસે રહી એવો આનંદ જોઈએ છીએ? જવાબ આપો. આપણે એવા આનંદની અપેક્ષા કરીએ છીએ જે આપણી પાસે હર હંમેશ રહી. થોડી કલાકો માટે જે આનંદ હોય એવો આનંદ આપણને નથી જોતો. તો હર હંમેશ સદા આપણી પાસે જે આનંદની અપેક્ષા રાખીએ છીએ આપણે, તો જે સત્ય છે, જે નિત્ય છે, એની સાથે આપણે સંયોગ કરીએ, એની સાથે જોડાઈએ, તો એમાંથી જે પ્રાપ્ત થતો આનંદ છે એ સદાયને માટે રહેશે. અને એ સદાયને માટે રહેનારું તત્વ શું છે? ભગવાન. એટલા માટે વ્યાખ્યા થઈ કૃષ વત્તા અણ બરાબર સદાનંદ. એટલા માટે આપણે સૌ 8 દિવસ માટે ભગવાન સાથે જોડાવવા માટે અહીંયા બેઠા છીએ. ભક્તિને લઈને નિત્ય આનંદ જોઈએ તો જે નિત્ય છે એનાથી સંબંધ જોડવો જોઈએ. શ્રી કૃષ્ણાય વયં નમઃ.
ભાગવતકારે સામૂહિક વંદન કર્યા છે. સામાન્ય રીતે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી આદિ ભાષામાં એક વચન હોય અને બહુવચન હોય, પણ સંસ્કૃત ભાષા એ સમૃદ્ધ ભાષા છે. એમાં એક વચન હોય, પછી દ્વિવચન આવે અને પછી બહુવચન આવે. ભાગવતકારે શબ્દ પ્રયોગ કર્યો છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમનો અર્થ થાય અમે બધા. અમે બધા એટલે ગુરુ શિષ્ય સૌ, વક્તા શ્રોતા સૌ. આ ભગવાનને સામૂહિક વંદન છે. સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન અને બહુવચન એમ 3 આવે. અહમ, આવામ અને વયમ. અહમ એટલે હું, આવામ એટલે અમે બે, વયમ એટલે અમે બધા. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યક્તિગત વંદન કદાચ વિભુને વશ ન કરે, પણ સામૂહિક વંદન વિશ્વના વજનથી પણ વધે અને વિશ્વંભરને પણ વશ કરે. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું હોય તો 4-5 માણસ ભેગા થઈ અને આવેદનપત્ર આપે તો કલેક્ટર સાહેબ એટલી બધી નોંધ ન લે. પણ આખા 1-2 ગામ ભેગા થઈ 5-7 હજાર માણસનું સરઘસ ભેગું થાય અને પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપે તો પેલા એ માનવું જ પડે. એવી રીતે અહીંયા ગુરુ શિષ્ય સૌ, વક્તા શ્રોતા સૌ ભાવ અને ભક્તિથી ભગવાનને સામૂહિક વંદન કરે છે, પ્રાર્થના કરે છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. રાધા સહિત શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર, વંદન અને પ્રણામ આવા 3 શબ્દ આપણે ત્યાં છે. શબ્દ અલગ અલગ છે તો એના ભાવ પણ અલગ અલગ હોવા જોઈએ. વંદનનો અર્થ થાય વફાદારી, વિશ્વાસઘાત ન કરવાનું પ્રતિજ્ઞાપત્ર. પ્રણામનો અર્થ થાય પ્રામાણિકતાનું પ્રતિજ્ઞાપત્ર. ને નમસ્કારનો અર્થ થાય નમક હલાલી. હે ભગવાન, અમે કૃતજ્ઞ નથી, અમે કૃતજ્ઞ છીએ. તમારા અનંત ઉપકારોને યાદ કરી અને 8 દિવસીય આ ભાગવત કથામાં આપના ગુણગાન ગાવા માટે, આપના ગુણોનું શ્રવણ કરવા માટે એકત્રિત થયા છીએ.